અને હવે ભાવનગર જિલ્લાના જ બીજા એક શહેરના દ્રશ્યો તમને બતાવવા છે। આ છે તળાજા કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ને અહીંયા પણ શહેર બદલાયું છે પણ જિલ્લો એ જ છે અને અહીંયા હાલત પણ એ જ છે। ખૂબ વરસાદ વરસ્યો અને અહીંયા એક મોટી દુર્ઘટના પણ થઈ, જો કે કોઈ જાનહાનિ નથી થઈ। આ જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો તળાજા કોર્ટ કમ્પાઉન્ડના દ્રશ્યો છે કે જ્યાં એડિશનલ જજની ચેમ્બર બહાર શોર્ટ સર્કિટ થઈ અને કોર્ટ કમ્પાઉન્ડમાં પાણી ભરાવાના કારણે પક્ષકારોને હાલાકી પણ પડી હતી। પણ જો કે આ વરસાદ પહેલો વરસાદ છે, આ વરસાદ હજી શરૂઆત થઈ છે। હા, તંત્રના પાપે ક્યાંક લોકોને હેરાનગતિ થોડી ઘણી સહન કરવી પડી રહી છે, લોકો તંત્ર પર ફિટકાર પણ વરસાવી રહ્યા છે, પણ વરસાદ જે વરસ્યો છે એના કારણે લોકો ખુશખુશાલ છે। આ બાજુ કોર્ટ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા અને પક્ષકારોને હાલાકી તો પડી, સાથે જ કોર્ટના 3 જજ જ્યારે શોર્ટ સર્કિટ થઈ આગ લાગી તો 3 જજ કોર્ટ છોડીને કમ્પાઉન્ડમાં આવી ગયા હતા। સ્વાભાવિક છે કે જીવ બચાવવા માટે આગ લાગે તો કોઈ પણ આવું જ કરતા હોય છે, એટલે કોર્ટમાંથી તરત જજ દોડીને બહાર આવી ગયા, એટલે કોઈ જાનહાનિ નથી થઈ, મોટું નુકસાન પણ નથી થયું, આગ ઉપર કાબુ પણ મેળવી લેવાયો છે। પણ સવાલ એ છે કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી, ને જો કરવામાં આવી છે તો અહીંયા આરોપ એવો લાગી રહ્યો છે કે પાણીના નિકાલ માટે જે ગટરની ડિઝાઇન બનાવવામાં આવી છે એમાં ખામી છે। તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપ શહેરીજનો અને એની સાથે સાથે કેટલાક વિપક્ષના નેતાઓ પણ લગાવી રહ્યા છે।